સેમીફાઇનલ્સ SPL સોસાયટી પ્રીમિયર લીગનો લાસ્ટ સેમીફાઇનલ રાઉન્ડ છે એન્ડ ઓનેસ્ટલી કહું ને there is no limits, no competition, just the dedication, the luck જે બનાવશે બેમાંથી એક ટીમને વિજેતા ટીમ જેનું નસીબ, જેનું હાર્ડવર્ક, જેનું ટીમ બોન્ડિંગ, જેની કેમિસ્ટ્રી, જેની યુનિટી, જેનું બ્રેન્સ પણ સ્માર્ટ રીતે ચાલે ને એવું, જે સિલેક્શન રાઉન્ડ, ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ બંને રાઉન્ડ જીતીને લાસ્ટમાં સેમીફાઇનલ રાઉન્ડમાં પહોંચી છે. હવે સેમીફાઇનલ રાઉન્ડમાં એક જ ટીમ જીતશે બેમાંથી. એક ટીમ જે પહોંચશે ફાઇનલ્સમાં, એ ફાઇનલ્સ જેમાં ઓલરેડી બીજી બે ટીમ પહોંચી ચૂકી છે. એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ લાસ્ટ સેમીફાઇનલ ઓફ SPL સોસાયટી પ્રીમિયર લીગ. ઓનેસ્ટલી કહું ને તો આજે મને વધારે મજા એટલા માટે આવવાની છે બિકોઝ જ્યારે બી કોમ્પિટિશન હાઈ લેવલ પર પહોંચે ને ત્યારે નસીબ કોઈનું હાઈ લેવલ પર પહોંચી જાય છે. સહેજ હાર્ડવર્ક ક્યાંય કોકના સ્માર્ટ વર્કથી હારી જાય છે. બસ તો આજે જોવાનું એ જ છે કે સ્માર્ટ વર્ક, હાર્ડવર્ક, ડેડિકેશન, લક આ બધામાંથી કોનું શું ચાલે છે. તો બસ હવે જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર લેટ્સ સ્ટાર્ટ SPL સોસાયટી પ્રીમિયર લીગનો સેમીફાઇનલ રાઉન્ડનો લાસ્ટ એપિસોડ. SPL સોસાયટી પ્રીમિયર લીગનો સેમીફાઇનલ રાઉન્ડ છે. એમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચ, સેકન્ડ રાઉન્ડ તાલમેલ અને થર્ડ રાઉન્ડ બાળફન, જેમાં આ વખતે રમાય છે બાળ વાર્તાઓથી ગેમ્સ. તો બસ સેમીફાઇનલ રાઉન્ડમાં 3 રાઉન્ડમાંથી કયો રાઉન્ડ કોઈ ટીમ જીતે છે એ બધું જોઈએ આપણે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો સેમીફાઇનલ રાઉન્ડની લાસ્ટ ટક્કર છે આ. બંને ટીમ્સ જણા સિલેક્શન રાઉન્ડ ને ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ તો જીતીને અહીંયા આવી ગયા છે. પણ મને જરા કહો કે સિલેક્શન રાઉન્ડ અને ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં તમારી ફેવરેટ ગેમ્સ કઈ હતી? પાટાવાળી, તાળું. હા, એમાં તો તમે સ્પીડમાં ખોલ્યું હતું એટલે. બસ તો હવે આ બંને ટીમ્સમાંથી કઈ એક ટીમ આજે જીતવાની છે ને એ જોઈએ આપણે. તો કરીએ ટોસ. રેડી? પણ ટીમ એ તમે શું ચૂઝ કરો છો? GDPL એન્ટરટેનમેન્ટ એન્ડ ટીમ બી GDPL ગુજરાતી. ઓકે, લેટ્સ સી કે શું આવે છે હવે. કરું બંધ. એન્ડ ઇટ ઇઝ GDPL ગુજરાતી. ટોસ તમે જીત્યા છો એટલે ઓપોર્ચ્યુનિટીઝ પણ તમને મળશે નક્કી કરવાની કે ગેમ તમારે પહેલા રમવી છે કે આ લોકોને રમવા દેવું છે અને તમારે સમજી પ્લાન કરીને રમવું છે. પણ જરૂરી નથી કે તમે પહેલા રમો તો તમે હારી જ જાઓ. જીતી તો પણ તમે શકો છો. હવે જોવાનું એ છે કે પહેલા રાઉન્ડની પહેલી ગેમ બોલે એના બોર વેચાય સેમીફાઇનલના લાસ્ટ ટક્કરમાં બાજી કોણ મારે છે. તો જોઈએ આપણે આજે કઈ કહેવત છે તમારા માટે. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચાય. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો રાઉન્ડ 1. સો ટોસ વિનિંગ કેપ્ટન આ ચિપ્સના ખજાનામાંથી એક કહેવત સરસ મજાની આજે આપણા માટે કાઢવાના છે. જોઈએ કે કઈ કહેવત કાઢે છે. ચીટ તમારી પાસે આવી ગઈ છે. આજની જે કહેવત છે આપણા માટે એ છે એક કાંકરે બે પક્ષી મારે. સો હવે ટીમ એ તમારામાંથી કોણ મને આ કહેવતનો અર્થ સમજાવશે? આઈ થિંક એક કામ કરવા જતા બે કામ સાથે કરી લઈએ એવો થાય. હજી હું એને સિમ્પલર વર્ડ્સમાં મારી ભાષામાં તમને કહું કે SPL માં ગેમ રમવા આવતા હતા. મજા એટલી આવવા લાગી કે હવે જીતની લાલચ લાગી ગઈ. ગેમ રમતા રમતા જીતની લાલચ મળી ગઈ. રમવાની ગેમ હતી પણ ટાર્ગેટ તો હવે જીત બની ગયું છે. તો બસ એ ટાર્ગેટને જ તમારે પકડી રાખવાનું છે. કારણ કે આ સેમીફાઇનલ રાઉન્ડથી
તમારે પહોંચવાનું છે ફાઇનલ રાઉન્ડમાં. આજની કહેવત કે એક કાંકરે બે પક્ષીમાંથી કઈ ગેમ રમવાની છે આપણે? તો તમને નીચે પડેલી રિંગ્સ દેખાય છે? જે રિંગ્સ પડી છે ને એ તમારે ગોઠવવાની છે. ખાલી ને ખાલી આ જમીન પર છુટ્ટી રેન્ડમલી સ્પ્રેડ થયેલી રિંગ્સ આ કલેક્ટ કરવાની અને પછી ગોઠવી દેવાની. તો બસ આ જે રિંગ્સ છે ને એ તમારે ગોઠવવાની છે. પણ દર વખતની જેમ છે ને હું ઘણીવાર કંઈક ભૂલી જતી હોઉં છું. તો હું જે ભૂલી ગઈ છું ને બરો લેતી આવો. આ એક મસ્ત પિંક કલરનો મારા જેવો ક્યુટ બ્યુટીફુલ બલૂન તો હું તમારા માટે લઈ આવી છું. તો બસ તમારે છે ને આ બલૂનને હવામાં ઉડાડવાનો છે, નીચે પડવા દેવાનો નથી. ટીમનું કોઈ પણ એક મેમ્બર આ ગેમ રમશે. 1 મિનિટના સમયની અંદર જેટલી વધારે રિંગ્સ તમે કલેક્ટ કરી દેશો એ કાઉન્ટ થશે. પણ જો ફુગ્ગો પડી ગયો તો જેટલી પણ રિંગ્સ હશે એટલી જ કાઉન્ટ થશે. એના પછી ફરી ઉછાળવાનો મોકો મળશે નહીં. પડ્યો ફુગ્ગો એટલે તમે અને તમારી ટીમને આઉટ. સો તમે ટોસ જીત્યા હતા એટલે તમે મને પહેલા કહો કે ફુગ્ગાને પક્ષી બનાવીને તમારે ઉડાડવું છે કે આ લોકોને ઉડાડવાનું છે? એ લોકોને ઉડાડવાનું. તો ઉડાવો બલૂન ઓન માય કાઉન્ટ 3, 2 and 1. Go, go, go. Stop. I count 3, 2, 1, go. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So, બંને ટીમ્સ બહુ જ સરસ રમી હતી. Let's count the rings. આપી દઈએ લો. આ રાઉન્ડનો સ્કોર એટલે 20 પોઈન્ટ્સ. ધ વિનિંગ ટીમ ઓફ 20 પોઈન્ટ્સ એ તમે છો. પણ હજી આપણી પાસે 2 રાઉન્ડ્સ બાકી છે અને નેક્સ્ટ રાઉન્ડ જે છે તાલમેલ. તાલમેલ. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો semi-final round and the second game તાલમેલ. બંને ટીમ્સ એક સાથે રમશે
આપણી પાસે મસ્ત ઓરેન્જ અને ગ્રીનના બોક્સીસ છે. તો એક ટીમને હશે ગ્રીન અને એક હશે ઓરેન્જ. ફોર એક્ઝામ્પલ ધ ફર્સ્ટ મેમ્બર જેને બોલવાની છૂટ છે, બાકી ત્રણેય મેમ્બર્સ બોલશે નહીં. હવે એક વ્યક્તિ તમને કહેશે કે તમારે કઈ બાજુ જવાનું, કઈ રીતે જવાનું. એ જે ઓર્ડર્સ કહેશે તમારે ફોલો કરીને ફ્રોમ ફર્સ્ટ પોઈન્ટ ટુ ધ સેકન્ડ પોઈન્ટ પહોંચવાનું છે. જેવા તમે આ સેકન્ડ પોઈન્ટ પર આવી ગયા, જેવી રીતના અહીંયા બે દોરી છે, આ બે દોરી પર તમારે ગાંઠ મારવાની. ગાંઠ મારી જેવું તમે દેશો એટલે જે થર્ડ મેમ્બર હશે તમારી ટીમનું એ પહોંચશે આગળ. જે થર્ડ મેમ્બર છે એ અહીંયા આવશે, એ અહીંયા આગળ ગાંઠ મારશે. અને ફરી જે ફોર્થ મેમ્બર છે અહીંયા ગાંઠ, થર્ડ મેમ્બર એને અહીંયા ગાંઠ મારી દે ને, ત્યારે આપણું જે એક ડિરેક્શન આપનારું માણસ છે, જેને પ્રોપર તમને ડિરેક્શન્સ ફોલોની ઇન્સ્ટ્રક્શન્સ આપી છે, એ લાસ્ટ નોડ બાંધશે. જેવી લાસ્ટ નોડ બંધાઈ જાય એવું ચારે ચાર જણાના હાથમાં નોડ મારેલી દોરીઓ હશે. અને જ્યારે એ ટીમ એક સાથે નોડ મારીને ઊભી રહેશે, જે ટીમે કર્યું પહેલા એ ટીમ બની જશે વિજેતા ટીમ અને એને મળશે 30 પોઈન્ટ્સ. સો રેડી? લઈ લો પોઝિશન્સ. On my count, 3, 2, and 1. फटाफट 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 जल्दी 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 આસ્થા આસ્થા હા જા. સીધી જલ્દી, સીધી જલ્દી, સીધી 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 જા. જલ્દી. સીધી સીધી. जल्दी બસ આવી ગયું. નીચે જા. આગળ છે આગળ. બસ બસ जल्दी એની જોડે. सीधी सीधी સીધી આ બાજુ. તારી જમણી સાઈડ. सीधी सीधी તારી बस જમણી बस સાઈડ. बस बस आगर जा सेज आगर जा सेज आगर जा सेज आगर जा हां 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 आगर ले आगर ले Done. हां हां Done. खेच थोड़ी दूरी कृपा. खेच खेच सीधी, बस सीधी, बस सीधी, जल्दी सीधी. जल्दी 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 બસ जल्दी બસ 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 जल्दी બસ. जल्दी લઈ લે जल्दी દોરો. जल्दी દોરો जल्दी લઈ લે. जल्दी जा 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 नेहा जा 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 जल्दी 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 नेहा जल्दी जल्दी बस 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 हाँ बस 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 हमारी बस, साइड पे। जल्दी 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 તારી છૂટી નહીં જલ્દી. કૃપા. जल्दी 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 આગળ છે जल्दी, મારી एकदम બાજુ जल्दी, મારી बस, બાજુ. હા बस ઊભી बस ગઈ. ઊભી થઈ જા ઊભી થઈ જા જલ્દી કર. થઈ ગયો રેડી સો બંને ટીમ્સ વ્હાઇટ એન્ડ રેડ બહુ જ સરસ રીતના તમે લોકોએ ગાંઠ મારી હતી. ડિરેક્શન્સ જે અપાઈ હતી એ બહુ જ પર્ટિક્યુલર પ્રિસાઇઝ અપાઈ હતી. એના કારણે સ્પીડમાં તમારું ખાસું ફાસ્ટ હતું આ લોકોની કમ્પેરમાં. પણ ફોર્થ ગાંઠ મરાઈ અને થર્ડ છૂટી, એટલે જે ડ્યુરેશન હતું ટાઈમિંગ્સનું એમાં આપણે એવું હતું કે ચારે ચાર ગાંઠ બાંધેલી હોવી જોઈએ. એમાં તમે ક્યાંક ચૂકી ગયા અને આમાં આ લોકોનું ક્યાંક ફાવી ગયા. તો સ્કોર બોર્ડમાં અત્યારે કંઈક એવું છે કે એક ટીમ છે 20 पे और एक टीम है 30 पे. બાળપણ છે 50 નો. તો જોવાનું એ છે કે હવે 50 20 પાસે જાય છે કે પછી 30 પાસે, અને જીતીને ફાઇનલ્સમાં પહોંચે છે કોણ જોઈએ. પણ એની પહેલા બાળપણમાં કઈ વાર્તા છે આજે જોઈએ. બાળપણ રાઉન્ડ 3 બાળપણ. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પનો લાસ્ટ રાઉન્ડ એટલે કે બાળપણ, જેમાં આપણે હવે બાળ વાર્તાઓની વાત કરીએ છીએ. જેમાં આ વખતે આપણે વાત કરવાના છીએ ચતુર કાગડાની. વાર્તા યાદ છે બધાને? કાગડો પાણી ભરતો હતો પાણી ઉપર લાવવા માટે
ઊંધિયામાં પાણી ઓછું હતું એટલે કાંકરા નાખીને પાણી ઉપર લાવ્યો. પાણી ઉપર લાવતો હતો, બરાબર. હવે કાગડા તો દેખાતા માંડ ઓછા છે આજકાલ. એમાં પાછા અમારી જનરેશન તો ડિજિટલી કાગડા જોયા છે. હવે ડિજિટલી કાગડાને પાણી પીવું છે. આ કાગડો થોડો સ્માર્ટ છે, એની પર મેં સરખો આમ હાથ ફેરવ્યો છે ને એટલે એને આપી છે મેં સ્ટ્રોઝ. કરવાનું શું છે હું તમને ક્લિયર સમજાવી દઉં. અહીંયાથી એક ટીમ મેમ્બર પાણી લઈને જશે. એ પાણી લઈને જ્યારે અહીંયા આવે ને ત્યારે બીજું એક ટીમ મેમ્બર અહીંયા ઊભું હશે. એ એને પાણી આપશે. એ બીજું ટીમ મેમ્બર ત્રીજા ટીમ મેમ્બરને પાણી આપશે. હવે જે ત્રીજું ટીમ મેમ્બર છે એ આમાં પાણી નાખશે. જ્યારે પાણી એમાં નખાય છે ત્યારે આની અંદર છે પથરા નહીં પણ ટીટી બોલ્સ. પાણી ભરાઈ જાય એટલે આ બોલ સહેજ બહાર આવવા લાગશે અને જેમ થોડા એ બહાર આવે છે ત્યારે ચોથું ટીમ મેમ્બર એને સ્ટ્રોથી ફૂંક મારીને બહાર કાઢશે. જે ટીમ જેટલા વધુ બોલ્સ કાઢી દેશે સ્ટ્રોથી ફૂંક મારીને એ ટીમ્સ બની જશે વિનિંગ ટીમ. આ કરવા માટે તમને પૂરો 1 મિનિટનો ટાઈમ મળશે. બસ તો આ જ છે ગેમ. હવે ટોસ તમે જીત્યા છો તો તમે કહો કે પહેલા કાગડો કોને બનાવશું? એમને બનાવીશું વ્હાઈટ વાળા કાગડા. તો બસ આપણે સફેદ કાગડાઓ જોડે આ ગેમ પહેલા રમીએ. On my count 3, 2, 1, go. अरे तो गिटार का तो एक तो छे. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. On my count 3, 2, 1, go. Nice. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. So, red કાગડા ને white, teams, red team અને white team. બંને સરસ રમ્યું પણ તમને મજા આવી? હવે કાગડો પથરા નાખીને પાણી પીતો હતો પણ આ ડિજિટલ કાગડો છે, અત્યારનો કાગડો છે ને એમાંય પાછો SPL સોસાયટી પ્રીમિયર લીગનો મારો ટ્રેન કરેલો કાગડો છે. એ કાગડાને પથરા કાઢવાની વધારે મજા આવી. રેડ ટીમની વાત પહેલા એટલે કરીશ કે એમની જીતનો બલ્લેબાજ જે જવાબદારી ઉઠાવે છે એટલે કૃપાબેન ફરી અત્યારે મેદાનમાં આવી ગયા હતા. બહુ જ સરસ રીતના અહીંયાથી પાણી અહીંયા પહોંચ્યું હતું. અહીંયાથી બી પાણી ઓલમોસ્ટ ઢોળાયું, બહુ જ લિસ્ટ હતું પણ તમે જ્યારે રેડતા ત્યાં નીચે વધારે પડતું હતું. એ ક્યાંક બેલેન્સિંગમાં ગડબડ થતી હતી.
એનીવેઝ બેલેન્સિંગમાં ગડબડ તો અહીંયા તો બહુ થઈ છે. જે આ બિચારા જોરથી અહીંયા નજીક આય આગળ આય બોલતા હતા એમાં છે કંઈ સુધી સંભળાતું હતું, પણ તમે એક પણ બોલ કાઢી શક્યા નથી અને તમે 4 બોલ્સ કાઢ્યા કે વધારે કાઢ્યા? 4. સાચે 4 તમે કાઢ્યા છે ફૂંક મારીને? શ્યોર? ફ્લો થઈને બહાર આવ્યું. ઓકે, હવે અગર હું ઓનેસ્ટલી તમને એ વસ્તુ કહું તો તમારા જે ટોટલ 4 બોલ્સ બહાર નીકળ્યા છે ને એમાંથી 2 બોલ્સ હું કાઉન્ટ નથી કરતી, કારણ કે એ 2 બોલ્સ જ્યારે તમે કાઢતા હતા ત્યારે તમારી સ્ટ્રોનું પ્રેશર એને અડ્યું છે અને એનાથી નીકળ્યા છે, ના કી ફૂંક. સો તમારા 2 બોલ્સ બહાર નીકળ્યા છે અને તમારા 0 બોલ્સ. આના જે 50 પોઈન્ટ્સ રાઉન્ડ 3 સેમીફાઇનલનો લાસ્ટ રાઉન્ડ બાળ ફનમાં જે કાગડો બનીને સફળ થયું છે એ છે વ્હાઈટ ટીમ. પણ જે સફેદીમાં તમે કાગડો બન્યા અને 2 બોલ્સ બહાર કાઢ્યા એના કારણે તમે ફાઇનલ્સમાં પહોંચો છો. સો રાઉન્ડ 2 ના 30 પોઈન્ટ્સ, રાઉન્ડ 3 ના 50 પોઈન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ 80 પોઈન્ટ્સ છે અત્યારે તમારી પાસે. પણ તમારી ડેડિકેશન અને તમારી ટીમ બિલ્ડિંગને SPL ખાલી હાથ તો જવા દેશે નહીં, એટલા માટે તમને મળે છે પ્રોટીન પાર્ટનર અંગુર પર્સિસ તરફથી ગિફ્ટ હેમ્પર્સ. કોંગ્રેચ્યુલેશન્સ. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સિસ તરફથી તમને મળે છે તુવેરદાળનું ગિફ્ટ હેમ્પર. SPL સોસાયટી પ્રીમિયર લીગનો સેમીફાઇનલ રાઉન્ડ અહીંયા પતે છે. હવે તમે જોયું ને સિલેક્શન રાઉન્ડમાં જ્યારે આપણે અલગ અલગ એરિયાઝમાં જતા હતા અમદાવાદની, ત્યારે 2 અલગ સોસાયટી કોમ્પિટિશન કરતી હતી. એ 2 સોસાયટીમાંથી એક ટીમ પહોંચી ક્વાર્ટર ફાઇનલ. ક્વાર્ટર ફાઇનલમાં 2 અલગ સોસાયટીઝ અલગ અલગ એરિયાની સામે આવી. એના પછી આપણે આવ્યા સેમીફાઇનલમાં કે જે ક્વાર્ટર ફાઇનલમાં પણ સિલેક્ટ થઈ. પણ એક વાત કહું, આ બધી જ કોમ્પિટિશન, આ બધી જ મસ્તી, આ બધી જ તોફાનમાં એક વસ્તુ હતી જે સૌથી વધારે સારી હતી. એ લોકોની એનર્જી, એ લોકોનું ફ્રીડમ, એ લોકોનો કમ્ફર્ટ, એ લોકોની વાતો, એ લોકોનું ટીમ બોન્ડિંગ. કઈ વસ્તુઓ કેટલી જગ્યાએ આપણે યાદ કરી. ક્યાંક ને ક્યાંક તો એવા યાર અમે હારી ગયા એવા ડિસ્કશન્સ બી આપણે જોયા છે. તો ક્યાંક આગળ મારે જીતવું છે એવું એક મિશન, એવી એક જવાબદારી, એક જુસ્સો પણ મેં તમે જોયો છે. હવે આ SPLની સફરનો છેલ્લો પડાવ છે. સેમીફાઇનલ આજે અહીંયા પત્યું છે. ફાઇનલથી બસ એક સ્ટેપની દૂર છે આપણે. અને આ દૂરી છે ને એ ખાલી તમારા મારા વચ્ચે નહીં, પણ આ પાર્ટિસિપેટ્સની એકબીજા વચ્ચે, જીતની ટ્રોફી વચ્ચે, એ લોકોની એનર્જી વચ્ચે, એ લોકોના ગેમ્સ વચ્ચે, ને જાણે કેટલા બધાની વચ્ચે છે. પણ હજી એક વસ્તુ તો છે એની વચ્ચે, એ આપણો પ્રેમ, આપણી લાગણીઓ, આપણું આ મિશન SPL સોસાયટી પ્રીમિયર લીગ. બસ તો આ મિશનને છેલ્લા એક પડાવ સુધી પહોંચાડી દીધું છે મેં. પણ આગળના પડાવમાં મને તમારી જરૂર છે. આ લોકો સાથે સાથે મને તમારી બી જરૂર છે. બસ તો આપણે મળીએ, હું, તમે અને આ સેમીફાઇનલ જીતેલી 3 ટીમ, જેની વચ્ચે થશે ટક્કર, લડાઈ, મસ્તી, તોફાન, ધમાલ અને બહુ જ બધી વાતો. બસ જે આપણે કરવાની છે, જલ્દી મળીએ SPL સોસાયટી પ્રીમિયર લીગના ફાઇનલ્સમાં.